પોઈન્ટ કેપિટલના વિરલ બેરાવાલા પણ આપણી સાથે. વિરલ, આપનું પણ સ્વાગત. સૌથી પહેલા ગુડ મોર્નિંગ. આંતરરાષ્ટ્રીય સંકેતો જોઈ રહ્યા છીએ કે જ્યાં અમેરિકામાં સારા ડેટા પોઈન્ટ આવવા છતાં પણ ઘટાડાના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે એમનું માર્કેટ જે છે તે કન્ફ્યુઝ થઈ ગયું છે અત્યારે. ગુડ ન્યૂઝ ને બેડ ન્યૂઝ તરીકે ટ્રેડ કરી રહ્યું છે. હું હમણાં ખાસ ચર્ચા કરી રહ્યો હતો રાહુલ સાથે પણ. અને આવી પરિસ્થિતિમાં આપણે ત્યાં હવે અહીંયાથી જે ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ્સ જે છે તે જીડીપી ગ્રોથના આવવાના છે FY23 માટે થઈને, તે પણ બહુ મહત્વપૂર્ણ ડેટા પોઈન્ટ રહેશે. તો પરિસ્થિતિ હવે Q3 અપડેટ્સ પણ સારા આવી રહ્યા છે. બાકી બધી સ્થિતિઓ તો માર્કેટને કઈ રીતે જુઓ છો વિરલ અહીંયાથી? તો આપણે યુએસની વાત કરીએ તો જે તમે કીધું એમ કે એમ્પ્લોયમેન્ટ ડેટા જે છે એ સ્ટ્રોંગ રહ્યો છે. એટલે કે જે નવા જે ઓપનિંગ છે ત્યાંનો ડેટા એ બહુ સ્ટ્રોંગ હતો. પરમ દિવસે ગઈકાલે જે અનએમ્પ્લોયમેન્ટનો ડેટા હતો એ પણ સ્ટ્રોંગ હતો. તો એનો મતલબ એ છે કે જે ઇન્ટરેસ્ટ રેટ જે વધારે રહ્યા છે એ કદાચ એવું છે કે ફેબ્રુઆરીમાં છેલ્લું રેટ હાઇક આવે ફેડનું, પણ એના પછી લાંબા સમય સુધી એ રેટ ઉપર રહેશે. તો માર્કેટ ધીરે ધીરે એનો જે વ્યૂ છે એ ચેન્જ થાય છે. પહેલા જે વ્યૂ હતું, આજથી 2 મહિના પહેલા પણ વ્યૂ એવો હતો માર્કેટમાં કે ફેબ્રુઆરી સુધી રેટ હાઇક આવશે ને પછી 3 મહિના પાછું રેટ ઘટવા માંડશે. પણ કન્ટિન્યુઅસલી આજે ગુડ ન્યૂઝ આવે છે એના લીધે, અને બીજું કે ફેડના જે પણ ગવર્નર્સ છે એ લોકોનું પણ કન્ટિન્યુઅસલી કોમેન્ટ્રી બહુ બેરિશ આવે છે. ગઈકાલે બુલાર્ડની પણ જે કોમેન્ટ્રી હતી કે લાંબા સમય સુધી રેટ્સ ઉપર રહેશે. તો એના લીધે દર વખતે આવું કોમેન્ટ્રી આવે ને યુએસ માર્કેટ એક સ્ટેપ ડાઉન લે ને, સ્પેશિયલી જે ટેક હેવી છે કે જે ગ્રોથ સ્ટોક્સ છે, જો તો નેસ્ટેક અગેન પાછું 10,500 નીચે 10,300 આસપાસ આવવા માંડ્યું છે. ઇન્ડિયામાં બધા ન્યૂઝ અત્યાર સુધી તો સારા છે. ન્યૂઝ ફ્લોઝ બી સારા છે. ઇન્ડિયાનું જે સર્વિસ પીએમએ હતું એ પણ છેલ્લા 6 મહિનાનું હાઈએસ્ટ આવ્યું હમણાં. તો ઇન્ડિયાનું હજી સુધી ન્યૂઝ ફ્લો સારું છે. જે Q3 ના જે રિઝલ્ટના હજી સુધી જે એક્સપેક્ટેશન આવ્યા છે કે જે બધી બેંક્સ ને એનબીએફસી ની કોમેન્ટ્રી આવી છે, એક્સેપ્ટ બજાજ ફાઇનાન્સ જનરલી સ્ટ્રોંગ આવ્યું છે. પણ મને લાગે કે Q3 નું જે રિઝલ્ટ છે એ 2 પાર્ટમાં છે. એક બેંકનું ફાઇનાન્શિયલ્સ પોઝિટિવ રહેશે, હજી પણ અર્નિંગ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. બાકી બધા જ સેક્ટર ઇન્ક્લુડિંગ એસ્પેશિયલી જે બીજા 3 મોટા સેક્ટર છે, આઈટી સર્વિસીસ, એફએમસીજી ને ઓઇલ એન્ડ ગેસ, એ બધામાં થોડું શું તમને પ્રેશર દેખાતું આવશે. એટલે કે જે એક્સપેક્ટેડ છે એ બી રિઝલ્ટ અરાઉન્ડ ધેટ રેન્જ આવશે. હવે આ પરિસ્થિતિની અંદર આપણે આપણા જે ડોમેસ્ટિક સેન્ટિમેન્ટ્સ છે તેને ધ્યાનમાં રાખવાના છે. જે મેં કહ્યું તેમ કે આજે જીડીપીના આંકડાઓ જે છે તે આવતા જોવા મળશે. અને એવું જે છે તે ખાસ એનએસઓ દ્વારા આંકડાઓ જે છે તે એસ્ટિમેટ્સ જાહેર કરવામાં આવી છે કે જે 6.4% આસપાસ એવું બહુ નોમિનલ જીડીપી જે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ બનતું અહીંયાથી જોવા મળી રહ્યું છે. અને એ સાબિત કરશે વિરલ કે આપણે અહીંયાથી જે એસ્ટિમેટ્સ, ગ્લોબલ એસ્ટિમેટ્સ અને બાકી બધી ચિંતાઓ છે તેને બીટ કરીને આગળ કઈ રીતે વધીએ છીએ. તો ભારતની આ જે ગતિ છે તેને હવે થોડું સમજવાનું રહેશે કે 7% ની નીચે કંઈ પણ જે છે તે થોડું ચિંતા જરૂર અપાવશે આપણા ગ્રોથ માટે થઈને. આજે હમણાં જે એનએસઓનો જે એસ્ટિમેટ આવશે એના બે ઇમ્પોર્ટન્ટ ઇમ્પેક્ટ રહેશે. એક તો બજેટ માટે રહેશે, કારણ કે જે બજેટ આવતા વર્ષનું જે બનશે, જે 1 ફેબ્રુઆરી જાહેર થશે, તો એમાં જે FY24માં જે ગ્રોથ એસ્ટિમેટ લેશે એ જે જીડીપી ગ્રોથ હશે એના પરથી ટેક્સ એસ્ટિમેટ લેશો, ટેક્સ એસ્ટિમેટ પરથી તમે બજેટ બનાવશો, તો એ એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો 6.4 મે બી એ રહેશે, તો એક્સપેક્ટેશનની આસપાસ રહેશે. પણ હા, એ જે સ્લોડાઉન છે એનો ઇમ્પેક્ટ દેખાશે. અને પહેલા શું થાય કે જે ફર્સ્ટ ઇમ્પેક્ટ હશે એ તો ગ્લોબલ સેક્ટર્સને રહેશે. તો બેઝિકલી મેટલ્સ માઇનિંગ રહેશે, જેનું પ્રાઇસિંગ ઓવરસીઝ ડિસાઇડ થાય, એટલે ગ્લોબલ પ્રાઇસિંગ છે. અને બીજું મેઇન સેક્ટર છે આઈટી. પછી એનું ફોલો ઓન ઇમ્પેક્ટ લાગે, કારણ કે આઈટી સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર છે. તો એમાં જો ઇમ્પેક્ટ હશે, તમને રિયલ એસ્ટેટમાં ઇમ્પેક્ટ દેખાશે ને થોડું શું કન્ઝમ્પશનમાં સ્લોડાઉન થશે તો એ દેખાશે. તો બજેટ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને કારણ કે ફિસ્કલ ડેફિસિટ હજી પણ વધારે છે, હજી પણ આઈ થિંક 6.3-6.4% આસપાસ છે. તો બજેટ પર એટલું લિબરલ આપવું બહુ મુશ્કેલ છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી ફિસ્કલ ડેફિસિટ હાઈ રહી છે. બિલકુલ. તો આ સંકેતો છે કે જેને ખાસ આજે આપણે ધ્યાનમાં રાખીશું. તો આ વ્યૂ તમને એની ખાસ બને છે. વિરલ, આપણે જાણીએ છીએ આઈડીબીઆઈ બેંક માટેની આ બહુ મેજર જે કહેવાય કે અનાઉન્સમેન્ટ રહેશે, બીકોઝ સેબીએ હવે ચોખ્ખું કહી દીધું છે શેર હોલ્ડિંગ કેટેગરીમાં પરિવર્તનને મંજૂરી આપીને કે હવે સરકાર જે વિનિવેશના લક્ષ્ય રાખી રહ્યું છે તેના માટે હવે રસ્તો સાફ થતો જોવા મળી રહ્યો છે. 1 વર્ષમાં મિનિમમ શેર હોલ્ડિંગનો નિયમ જે છે તે હવે પૂરો કરવાનો છે. એટલે ટાઈમલાઈન હવે અહીંયાથી
1 વર્ષની છે બેંક પાસે બધું જ જે છે તે ચેન્જ કરવા માટેની. આ સ્થિતિ અને આ જે કંપની છે બંનેને તમે કઈ રીતે જુઓ છો? આઈડીબીઆઈ બેંકનું જે ઉત્તમ આજે શું કહેવાય મિનિમમ પબ્લિક ફ્લોટ છે કમસે કમ કોઈ પણ લિસ્ટેડ કંપની માટે 75% છે. અત્યારે આઈડીબીઆઈ બેંકમાં લગભગ 95% છે. તો એટલીસ્ટ 1 વર્ષમાં લોકો 20% નીચે લાવવું પડશે. તો જો પૂરું ડાયવર્સ થઈ જાય તો જુદી વાત છે, નહીં તો પછી લોકો પબ્લિકમાં ફ્લોટ એટલે માર્કેટમાં વેચવું પડશે વિધિન ધેટ ટાઈમલાઈન, અનલેસ સેબી પાછું કોઈ એક્સેપ્શન આપે. બટ જનરલી મિનિમમ પબ્લિક ફ્લોટમાં અમને જોવું નથી કે કોઈ એક્સેપ્શન્સ મળે. બીજું કે કંપની કઈ રીતે છે તો લગભગ 55 રૂપિયાનો ભાવ છે. બુક વેલ્યુ 40 થી પણ ઓછી હશે, લગભગ 39 રૂપિયા વેલ્યુ છે એની. તો બેંક એટલે બાકી બધી પીએસયુ બેંક કરતા એકદમ જ પ્રીમિયમ પર ટ્રેડ થાય, ઓલમોસ્ટ 10 બુક પર ટ્રેડ થાય છે. અને હજી પણ ગ્રોસ એનપીએ બહુ વધારે છે, 20% આસપાસ છે. ઓફકોર્સ એ બહુ પ્રોવિઝન કરી દીધું છે અને કેપિટલ એડિક્વસી પણ સારી છે 19% પર. પણ ખાલી તમે એઝ અ ફંડામેન્ટલી સ્ટોક જો તો ઘણું ઓવર વેલ્યુ લાગે છે. જો કંપનીમાં કોઈ સારું ઇન્વેસ્ટર આવે અને ત્યારે એક્વિઝિશન પ્રીમિયમ આવે તો એ જુદી વાત છે. બાકી ફંડામેન્ટલી સ્ટોક એક્સપેન્સિવ છે. ક્લિયરલી ફંડામેન્ટલી સ્ટોક એક્સપેન્સિવ લાગી રહ્યો છે. અને સ્વાભાવિક એક લોજિક એ પણ થાય વિરલ કે જ્યારે માર્કેટમાં નવી લિક્વિડિટી આવશે પર્ટિક્યુલરલી સ્ટોકની અને નવો જ્યારે ફ્લો આવવાનો હશે તો સ્વાભાવિક સ્ટોકના પ્રાઇસીસ ઘટવા જોઈએ અહીંયાથી વિરલ. આઈડિયલ સિચ્યુએશન જે ડિમાન્ડ સપ્લાયની છે તેને જોતા પણ થોડું જે તમે વેલ્યુએશનની વાત કરી રહ્યા છો, સંશય રાખી રહ્યા છો, તો એ થોડું ફરક પડતો જોવા મળશે, રાઈટ? કારણ કે બેંક છે તો લિસ્ટ તો કરાવવી જ પડશે. એટલે એનું એવું થઈ શકે કે કોઈ નવો સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર આવે, સ્ટોક ડિલિસ્ટ કરે અને પછી પાછું અમુક વર્ષ પછી લિસ્ટ કરે. તો અત્યારનો જે માઇનોરિટી શેર હોલ્ડર છે ખાલી 5% શેર પબ્લિક માટે છે, 95% તો હજી પણ ગવર્મેન્ટ પાસે જ છે. તો એ 5% શેર માટે એ થઈ શકે કે એ લોકો ગવર્મેન્ટ જે પૈસા આપે એના પર જ સેમ ભાવ પર આ લોકોને ઓપન ઓફર આવી શકે. પણ એ ફંડામેન્ટલી જો આપણને સ્ટોક મોંઘો લાગતો હોય તો આના પર પ્રીમિયમ મળવું મુશ્કેલ છે આ 55 રૂપિયા પર. તો એટલે મને લાગતું નથી કે જે ઓપન ઓફર પણ આવશે જો ડાયવર્સ થશે ને એ થતા બહુ ટાઈમ લાગશે, એટલે મહિનાઓ લાગી જશે. એના પછી પ્રીમિયમ મળવું થોડું એ વિચારવું મુશ્કેલ છે. અને ત્યાર સુધી શું છે કંપનીમાં પણ એટલો કઈ ગ્રોથ કે એવું કઈ તો છે નહીં કે ગ્રોથ પ્રીમિયમ આવશે. બેઝિકલી કોઈ લેશે જે એક્વાયરર હશે એ પણ બેઝિકલી લાયસન્સ ને જે એક્ઝિસ્ટિંગ નેટવર્ક છે એના માટે જ લેશે. ક્લિયરલી. તો વિરામત આપનું સ્વાગત છે અને હવે નજર કરીશું આપણે માર્કેટ મુહૂર્તમાં ખાસ પ્રી ઓપનિંગના સંકેતો થોડી જ ક્ષણોમાં આવતા તમને જોવા મળશે. એશિયન માર્કેટ્સ પર અને આંતરરાષ્ટ્રીય માર્કેટ્સ પર એક વખત નજર કરી લો. SGX નિફ્ટી જેમ આપણે વાત કરી હતી તેમ લીલાંશનમાં હજુ તો તમને આ સંકેતો જે છે તે રાખવાની કોશિશ પૂરી થઈ રહી છે. એટલે 17 પોઈન્ટ આસપાસની મજબૂતી અહીંયા. ડાઉ ફ્યુચર્સના સંકેતો પણ થોડા એવા મજબૂતીના જ છે. મજબૂતી થોડી વધી રહી છે ઇનફેક્ટ એવું હું કહી શકું અહીંયાથી. અને એશિયન માર્કેટ્સમાં પણ લગભગ લીલા નિશાનમાં કારોબાર યથાવત રહેતા તમને જોવા મળી રહ્યા છે. હવે માત્ર સ્ટ્રેટ્સ ટાઈમ્સ છે કે જે થોડું લાલ નિશાનમાં તમને જોવા મળશે. બધી જ જગ્યાએથી લીલા નિશાનમાં કારોબાર છે. ઇવન સેટ કમ્પોઝિટ પણ હવે ઓપન થયા બાદ 0.5% આસપાસની મજબૂતી બતાવે છે. એટલે ડેફિનેટલી તમને આજના દિવસે થોડા તો પોઝિટિવ સંકેતો બનતા જરૂરથી જોવા મળી શકે છે તેવું કન્ક્લુઝન અહીંયાથી નીકળી રહ્યું છે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક ચર્ચા આપણે યથાવત રાખીશું અને વિરામ પહેલા જે આપણે 2-3 કાઉન્ટર્સની વાત કરી હતી તેમાંથી એક RVNL પર તમારે ખાસ નજર રાખવી જોઈએ. વિરલ, હવે સુરત મેટ્રો માટેનો વધુ એક ઓર્ડર તમને મળી રહ્યો છે અને આ પહેલા વધુ એક ઓર્ડર પણ તમને મળેલો હતો. તો જે હવે રેલવે ટ્રેક બનાવવા માટેનો ઓર્ડર છે, આ પહેલા જે કોરિડોર હોય તે બનાવવા માટેનું કામ તેમને મળ્યું હતું. જે કહેવાય જે શેડ હોય છે પર્ટિક્યુલરલી મેટ્રો માટેના તે શેડ બનાવવા માટે થઈને પણ ઓર્ડર તમને મળ્યો હતો. તો પરિસ્થિતિ બહુ સારી છે કંપની માટે, નવા ઓર્ડર્સ મળી રહ્યા છે અને RVNL રેલવે સ્ટોક્સના વેલ્યુએશનના તે બધી પણ ચર્ચાઓ થોડી સાથે અહીંયા કરી લઈએ. બીકોઝ IRCTCના વેલ્યુએશન આપણે જોઈએ છીએ ખાસા એવા સ્ટ્રેચ છે. આવી પરિસ્થિતિમાં RVNLને હજુ કેટલો ફાયદો મળી શકે? જનરલી ઓર્ડર બુક કન્સિસ્ટન્ટલી વધી રહી છે. સ્ટોકમાં ઘણો રનઅપ થઈ ગયો છે તો પણ તમે વેલ્યુએશન જુઓ તો એ બી 10-11 ટાઈમ ટ્રેલિંગ પર ચાલી રહ્યો છે ને જો ફોરવર્ડ અર્નિંગ્સ પર જુઓ તો 8-9 રૂપિયા પર છે. બીજું કે એ લોકોના જે રિટર્ન રેશિયો છે હંમેશા સારા રહ્યા છે. એટલે હજી પણ જે ROE છે એ લગભગ 20% આસપાસ છે અને જે નવા ઓર્ડર પણ મળે છે
તો એના ઘણા નીચ ઓર્ડર્સ છે. એટલે અમુક જે કન્સ્ટ્રક્શન સાઇડ તો રોડ કન્સ્ટ્રક્શન હશે કે ઘણું બધું જે સિવિલમાં જેમ કે કેનાલ્સ હશે કે બિલ્ડિંગ હશે એમાં જનરલી માર્જિન્સ ઓછા હોય છે. આના જે બિઝનેસ છે એમાં માર્જિન્સ ભલે ઓપરેટિંગ માર્જિન કંપનીના 5-6% હોય પણ જે રિટર્ન રેશિયો છે એ લોકોના કન્સિસ્ટન્ટલી હાઈ ટીન્સ કે 20%માં રહ્યા છે. અને બીજું કે આટલા બધા જે ઓર્ડર્સ છે જે વિઝિબિલિટી છે ગ્રોથની બીજા 2-3 વર્ષ માટે તો એટલી સારી છે. તો આરવીએનએલ ઇન્વેસ્ટમેન્ટ માટે સારી ટીપ છે. વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. કરંટ સેટઅપને જોતા આગળ 70 નો એક સારો સપોર્ટ તમને અહીંયાથી બનતો જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખીએ. ઓટો વેચાણના જે નંબર્સ આવે છે તેમાંથી અમુક કંપનીઓ જે છે તે ખાસ એવી સરપ્રાઈઝ આપી જાય છે. તેમાંથી એક છે ફોર્સ મોટર્સ. આ કંપની તમને યાદ હશે કે પહેલા એકદમ ડોમેસ્ટિક ગણાતી ગાડીઓ તુફાન આ તે બધું બનાવતી હતી. ધીરે ધીરે થોડા નીશ તરફ તેઓ આગળ વધવા લાગ્યા છે. તેમની પ્રોડક્ટ્સ યુનિક હોય છે પણ ભારત માટે જેને કહેવાય કે એવા પ્રકારની બનતી પ્રોડક્ટ્સ હોય છે. 12% તેમનું ટોટલ પ્રોડક્શન વધ્યું છે. ટોટલ સેલ્સ 14.6% વધ્યું છે અને એક્સપોર્ટ ખાસું વધ્યું છે. 26.8% એક્સપોર્ટ વધીને 430 યુનિટ્સ પર છે. એટલે ગ્રોથ બતાવવાની પૂરી કોશિશ ફોર્સ મોટર્સ કરી રહ્યું છે. સ્વાભાવિક વાત છે, મેં જેમ કહ્યું તેમ કે બ્રાન્ડ એક ઇમેજ બની છે ફોર્સ મોટર્સની, તેના કારણે થઈને અસર. પણ નીચ પ્રોડક્ટ્સ જેમ કે ગુરખા છે તમે જુઓ તો આવી બધી કાર્સ ખાસું એવું ટ્રેક્શન જનરેટ જરૂર કરે છે અને એન્થુઝિયાસ્ટિક વર્ગના લોકો માટે આ ગાડીઓ જે છે તે જોવા મળે છે. વિરલ, ફોર્સ મોટર્સ એક વખત સમજીએ, ગ્રોથ જરૂર બતાવવાની કોશિશ કરી રહી છે કંપની. વેલ્યુએશનની દ્રષ્ટિએ પણ જોવા જઈએ બાકી બધા પિયર્સની સામે ઘણા અલગ લેવલ પર છે અને તેઓ પ્રોડક્શન પણ રેમ્પ અપ કરી રહ્યા છે અને સેલ્સ પણ તેમના વધી રહ્યા છે. એક્સપોર્ટ પણ સારું સુધર્યું છે. વિરલ, તો ફોર્સ મોટર્સના એકચ્યુઅલી બે સોર્ટ ઓફ હિસ્સા છે. એક જે છે જે તમે બતાવી જે બ્રાન્ડ કીધી એ બધી જે એલસીવી કે લાઇટ કોમર્શિયલ વ્હીકલ્સમાં આવે એ લગભગ 55-60% છે ટોપ લાઈનનું. બીજું જે 40-45% જે છે એ એન્જિન સેગમેન્ટ છે. હવે એન્જિન સેગમેન્ટમાં એના ઘણા બધા જેવી છે કે પાર્ટનરશિપ છે. એને એક BMW સાથે પણ એક એન્જિનનું ટેસ્ટ કરવાનું કામ કર્યું હતું. એક જર્મન કંપની છે ફ્રાઇડેસ્ચેન કે કંઈક છે તો એને પણ FTU કે કહે છે તો એને પણ એન્જિનિયર્સનું કામ અને પાર્ટનરશિપ આ લોકો સાથે છે. તો આ કંપનીની R&D ઘણી સ્ટ્રોંગ છે અને જે એન્જિન્સની જે એ લોકોની જે કોમ્પ્યુટર્સ છે એ ઘણી સારી છે. હવે કંપની તો લોસ મેકિંગ છે ને છેલ્લા ઘણા વર્ષોથી લોસ મેકિંગ છે કારણ કે એ લોકોનું વોલ્યુમ બહુ ઓછા છે તો આ વોલ્યુમ પર પ્રોફિટ થતું નથી. પણ હવે લાગે છે કે કંપની ટર્ન અરાઉન્ડ થાય છે. જો આમાં વોલ્યુમ ગ્રોથ આવશે તો પ્રોફિટેબિલિટી આવી જશે. તો તમે ખાલી જો પીઈ રેશિયો કે 1 પર જોશો તો આ કંપની સમજ નહીં પડે. પણ તમે જો ઓવરઓલ માર્કેટ કેપ પર જોશો તો ખાલી 2000 કરોડ માર્કેટ કેપ છે અને એમાં 2-3 સારી બ્રાન્ડ મળે તમને એલસીવીસની પ્લસ જે એન્જિનનું બિઝનેસ છે જે રીઝનેબલી પ્રોફિટેબલ છે એ મળે છે. તો એના એટલે તમે જો ટર્ન અરાઉન્ડ પ્લે જોઈતો હોય તો એના માટે ફોર્સ મોટર્સ ઇઝ અ ગુડ કંપની. બિલકુલ. તો રિલાયન્સ માટે આવ્યું આજે પ્રી ઓપનિંગમાં સૌથી સારો બઝ નિફ્ટીમાં તમને રિલાયન્સમાં જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખીએ. અને રિલાયન્સની વાત કરી છે તો સ્ટેન્ડર્ડ ડિસ્ક્લેમર્સ આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો તેનો કારોબાર નેટવર્ક 18 અને ટીવી 18 ધરાવે છે જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે અને આનાથી થતા લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મળે છે. આગળ વધીએ. વોલ્યુમ બેઝ જે કાઉન્ટર્સમાં પર્ટિક્યુલરલી ખાસું એવું એક્શન બની રહ્યું છે તેમાંથી 1-2-4 કાઉન્ટર્સ છે જેમાં સારું એક્શન. આઈડીબીઆઈ બેંક આપણે ફંડામેન્ટલી ચર્ચા કરી 4% આસપાસની મજબૂતી પ્રી ઓપનિંગ બિટ્સમાં તમને જોવા મળી રહી છે. આરવીએનએલ છે કે જેમાં પણ સારી મજબૂતીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. પણ આ પીએસયુ બેંકની થીમ છે કે જે હજુ પણ ચાલવાની કોશિશ. બેંક ઓફ મહારાષ્ટ્ર ફરી એકવાર મુવમેન્ટ લાવવાની કોશિશ અહીંયા થઈ રહી છે. વિરલ, પીએસયુ બેંકની થીમ ઓલરેડી ખાસી એવી ચાલી ગઈ છે તો થોડું સ્ટ્રેસ્ડ હોય તેવું લાગે છે. આવી પરિસ્થિતિમાં રિસ્ક લેવું જોઈએ કે નહીં પોર્ટફોલિયો હોલ્ડર્સે? નંબર્સ તો આ ક્વાર્ટર પણ સારા આવશે એટલે અક્રોસ ધ બોર્ડ નંબર્સ સારા આવશે. બે રીઝન છે. એક તો ક્રેડિટ ગ્રોથ સારો રહેશે. બીજું કે જે એનપીએસ છે એમાં પણ બહુ મોટું એક્રેશન નહીં થાય. તો હમણાં જે ક્રેડિટ સાયકલ છે એ બહુ સારી છે. પણ જે મેઇન ઇસ્યુ છે જે વેલ્યુએશનનો છે એ એસ્પેશિયલી જે નાના પીએસયુ બેંક્સ છે એમાં થોડા સ્ટ્રેચ થઈ રહ્યા છે કારણ કે એમાં પણ બે વસ્તુ છે. ગવર્મેન્ટે છેલ્લા 5-6 વર્ષમાં બહુ બધી કેપિટલ નાખી છે
તો એટ સમ પોઈન્ટ ગવર્મેન્ટ પણ એ સ્ટેક રિડ્યુસ કરવા આવશે. તો એક ટેકનિકલ ફેક્ટર છે ને ટુવર્ડ યર એન્ડ જનરલી ગવર્મેન્ટ સ્ટેક સેલમાં આવશે. તો એક ઓવરહેંગ રહી શકે કે ગવર્મેન્ટ શેર્સ વેચવાશે. બીજું કે ક્રેડિટ સાયકલ હંમેશા સારી નહીં રહે. જો એકચ્યુઅલી ગ્લોબલ સ્લોડાઉન હશે અને એનું થોડું બહુ પણ ઇન્ડિયામાં ઇમ્પેક્ટ આવશે તો આજે ક્રેડિટ સાયકલ છે એ પણ એટ સમ પોઈન્ટ ઘટવા લાગશે. તો હમણાં શોર્ટ ટર્મ મે બી આજે મોમેન્ટમ ચાલી શકે બટ ઇવેન્ચ્યુઅલી લોંગ ટર્મ જે એવરેજીસ છે એની ઉપર આઈ થિંક અક્રોસ પીએસયુ પેકના વેલ્યુએશન જતા રહે છે. ઓકે, આગળ વધીશું. તો રૂપિયાની આ સ્થિતિ જે છે તે આપણે જોઈ છે, ત્યારબાદ માર્કેટ પણ તમે જુઓ સીમિત દાયરામાં તમને મેજર પરિસ્થિતિ બતાવતા જોવા મળી રહ્યા છે. આજનો ટોપ ગેઇનર તરીકે ઉભરીને આવ્યો છે તે છે અપોલો હોસ્પિટલ. ફરી એકવાર તમને હું યાદ અપાવું, ફરી એકવાર 100 દિવસની મૂવિંગ એવરેજને તોડીને ઉપર જવાની કોશિશ કરી રહ્યો છે. આઈટીસી પણ સિમિલર સ્ટોરી છે અને અપોલો હોસ્પિટલ પણ સિમિલર સ્ટોરી તમને બનતી જોવા મળી રહી છે. તો આ બંનેમાં 100 દિવસની મૂવિંગ એવરેજને ઉપર, સિમ્પલ મૂવિંગ એવરેજ છે જેને ઉપર આગળ વધવાની કોશિશ ચાલી રહી છે. અપોલો હોસ્પિટલ એક વખત વાત કરી લઈએ વિરલ તમારા સાથે, બીકોઝ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર તમને અત્યારે સ્ટોક જે છે તે જોવા મળશે. આ સ્થિતિ કઈ રીતે જુઓ છો? હોસ્પિટલ કંપનીઓ આ તે બધા માટે થઈને હવેની સ્થિતિ અને અપોલો હોસ્પિટલ ઇન પર્ટિક્યુલર સ્ટોક કેવો લાગી રહ્યો છે તમને? અપોલોમાં જસ્ટ કે લગભગ એટલે જે સૌથી લાર્જેસ્ટ છે લિસ્ટેડ હોસ્પિટલ્સમાં 10,500 બેડ્સ છે, 70 લોકેશનમાં છે. એમાં બે વસ્તુ થઈ રહી છે. એક તો પોસ્ટ કોવિડ હજી પણ ઘણી બધી જે ઇલેક્ટિવ સર્જરીઝ છે એનો બિઝનેસ હજી પણ સારો ચાલી રહ્યો છે. તો એ જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ થઈ રહ્યું છે. બીજું એનું જે ફાર્મસી બિઝનેસ છે એ લગભગ રેવન્યુનું 40% છે. ત્યાં હાઈ માર્જિન લો કેપેક્સ બિઝનેસ છે. ઘણી બધી ફાર્મસી કંપનીની અંદર છે ને એનું આખું બહાર પણ ફાર્મસીની ચેઇન છે. તો એ જે સેકન્ડ બિઝનેસ છે એ ઘણું સારું કરી રહ્યો છે. એના લીધે મને લાગે કે જે રિટર્ન રેશિયોઝ છે જે અપોલો હોસ્પિટલ્સના પહેલા બહુ નીચે રહેતા હતા હવે ધીરે ધીરે ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. ઓલમોસ્ટ 15% સુધી પહોંચી ગયા ને એ હજી પણ ઇન્ક્રીઝ થશે. લાસ્ટ વસ્તુ, અપોલો હોસ્પિટલ કે કોઈ પણ હોસ્પિટલ જો સ્પેશિયલી ઇન્ડિયામાં તો એને પી મલ્ટિપલ્સ પર નહીં જોવાનું, કારણ કે હોસ્પિટલ ચાલુ થાય તો એનાથી 2 થી 3 વર્ષ લાગે એને એકચ્યુઅલી નોર્મલ એબિટા લેવલ્સ પર આવતા અને લગભગ 4-5 વર્ષ લાગે બ્રેક ઇવન થતા. તો એટલે થોડું કેપેક્સ ઇન્ટેન્સિવ બિઝનેસ છે પણ વિથ મોર હેલ્થ ઇન્સ્યોરન્સ ને ઘણું બધું આખું સેક્ટર અનઓર્ગેનાઇઝ થી ઓર્ગેનાઇઝ થઈ રહ્યું ને મોટી હોસ્પિટલ્સ તરફ જઈ રહ્યું છે. તો હોસ્પિટલ્સ એઝ અ બિઝનેસ બહુ સારો છે અને વેલ્યુએશન્સ બાકી બધા પિયર્સ કરતા અપોલોના થોડા વધારે છે. તો એટલે મે બી એટ બેટર પ્રાઇસ પોઈન્ટ જોઈ શકો. ઓકે, અહીંયાથી આપણને આ ખાસ બની રહ્યો છે. અગેન રિલાયન્સ ડિસ્કસ કર્યું છે. સ્ટેન્ડર્ડ ડિસ્ક્લેમર આપણે જણાવી દઈશું કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો તેનો કારભાર નેટવર્ક 18 અને ટીવી 18 ધરાવે છે, જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે અને આનાથી થતા લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ઘટાડો કોલ ઇન્ડિયા આજની રેન્જ જુઓ 219 થી 215. બેઝ હાઈ બનાવ્યા, મજબૂતી રિલાયન્સની સાથે સાથે બનાવી અને ત્યાંથી પછી ઘટાડો આવી ગયો. જે કોલસાના પર્ટિક્યુલરલી પ્રોડક્શનના સમાચારો છે તેનું રિએક્શન અહીંયા આવી રહ્યું છે અને સમાચાર એ છે કે કોલસાનું ઉત્પાદન 10.81% વધ્યું છે ડિસેમ્બર મહિનામાં અને ડિસ્પેચ છે તે 5.28% વધ્યું છે. એપ્રિલથી ડિસેમ્બર 3 ત્રિમાસિકનું કમ્પેરિઝન તમે કરો તો બિઝનેસ અપડેટ એ જણાવે છે કે કોલસાનું ઉત્પાદન ટોટલ 16.39% વધ્યું છે. પ્રોડક્શન વધ્યું છે, સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન બધું જ વધ્યું છે, ડિસ્પેચ વધ્યું છે, પણ વિરલ સ્ટોક રિએક્ટ નથી કરી રહ્યો કોલ ઇન્ડિયા. તો કોલ ઇન્ડિયાના બે પાર્ટ છે. એક તો જે કોલ ઇન્ડિયાનું જે ફિક્સ્ડ પ્રાઇસ પર જે વેચાય છે એ છે, પણ બીજું જે છે ઈ ઓપ્શન છે. તો જે કોલ ઇન્ડિયા તમે જે વેલ્યુ જુઓ લગભગ જૂન 2022 થી જે પણ નવેમ્બર સુધી રહી હતી એ ટુ એન એક્સટેન્ટ કોઇન્સાઇડ થઈ રહી હતી કે ગ્લોબલી ગેસ પ્રાઇસ વધતા હતા. તો મને લાગે છે કે કોલ શું છે કે આખું એનર્જી કોમ્પ્લેક્સમાં બહુ તેજી હતી ને એમાં કોલ ઇન્ડિયા પણ સારું કર્યું કારણ કે ઈ ઓપ્શનમાં જે લોકોના માર્જિન્સ વધે ને જે પ્રોફિટેબિલિટી વધે એનું થોડું એક્સપેક્ટેશન હતું. તો બધે એના જે નંબર સારા આવે છે પણ જે ડેલ્ટા કે જે ઇન્ક્રીમેન્ટલ પ્રોફિટ છે એના ઈ ઓપ્શનથી આવે છે અને એ ગ્લોબલી સોર્ટ ઓફ લિંક છે એના પ્રાઇઝેસથી. કારણ કે ઓઇલ પ્રાઇસ નીચે જાય છે, કોલ પ્રાઇસ ગ્લોબલી પણ સ્ટેબલ થઈ ગયા છે પણ નીચેની તરફ જાય છે. મને લાગે એના લીધે કોલ ઇન્ડિયાનું પરફોર્મન્સ એટલું સારું નથી. ઓકે, ફિન નિફ્ટી પર્ટિક્યુલરલી 18,600ના
સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે જ તમારે અહીંયા ધ્યાન રાખવું જોઈએ. તો આ સ્થિતિ પર તમારી નજર હોવી જોઈએ. સ્પોટ લેવલ પર 18,047 અત્યાર સુધીમાં ઉચ્ચતમ સ્તરો બન્યા છે, એટલે હવે ઉપર તરફ થોડી રેન્જ ખોલવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. અગેન આપણે વાત કરી હતી તેમ કે જે બધા કાઉન્ટર્સ છે ઓપન થયા બાદથી સરસ સપોર્ટ આપી રહ્યા છે. તેમાંથી એલએનટી તમને જોવા મળશે. આજે સમાચારોમાં છે સબસિડિયરી જે એક તેમની કંપની છે તેમાં તેઓ જે છે તે હિસ્સો એક રિયલ એસ્ટેટ જગ્યા છે થિંક ટાવર, તેની અંદર તેઓ હિસ્સો જે છે તે ખાસ વેચવાના છે અને આવી પરિસ્થિતિમાં સબસિડિયરીમાં લિક્વિડિટી ફ્લો આવતો જોવા મળશે. વિરલ, આપણે જોઈ રહ્યા છીએ એલએનટી જે છે પાછલા થોડા સમયથી લિક્વિડિટી જનરેટ કરવાના ઘણા બધા પ્રયાસો કરી રહ્યું છે અને એ જ સ્ટેપની અંદર આજે થિંક ટાવરમાંથી પણ જે ડિસઇન્વેસ્ટમેન્ટની તેમની યોજના છે પર્ટિક્યુલરલી લિક્વિડિટી જનરેટ કરવા માટે બહુ બધા સ્ટેપ્સ તેમના દ્વારા લેવામાં આવે છે અને બિઝનેસ કોન્સન્ટ્રેટ કરવાનું પણ જે એક એફર્ટ છે તે દિશામાં યોગ્ય પગલું, એટલે સ્ટોકમાં રિએક્શન પણ છે આજે 1.5% આસપાસનું. તો એલએનટીમાં એકચ્યુઅલી બે ન્યૂઝ ફ્લો છે. એક તો થિંક ટાવર્સમાંથી જે ડાયવેસ્ટ કરે છે એ છે, એ લોકોનું કન્ટિન્યુઅસ એટેમ્પ્ટ એ રહી છે કે જે લો રિટર્ન બિઝનેસ છે, લો આરઓઈ બિઝનેસીસ છે, એ બધા ધીરે ધીરે ડાયવેસ્ટ કરે અને મોર ટુવર્ડ જે સર્વિસ પાર્ટ છે એમાં ફોકસ કરે. તો એક આ છે ને આ એની તરફ જ એક પગલું છે. એટલે આઈડીપીએલમાં સ્ટેક કર્યો, મને લાગે એ લોકો ઇન્વેસ્ટ થ્રુ પણ આજે પણ મોનેટાઇઝ કરી શકશે. તો એ તો મોનેટાઇઝેશન થયું. બીજું કે જે ગ્રીન હાઇડ્રોજન પર ગઈકાલે ગવર્મેન્ટે 19,500 કરોડ જેવું પીએલઆઈ નું ઘોષણા કરી છે, તો એમાં એલએનટી એક કી બેનિફિશિયરી રહેશે. તો પહેલા જે ગયા ફેબ્રુઆરીમાં જયારે પહેલી વાર ગ્રીન હાઇડ્રોજન ગવર્મેન્ટે પોલિસી લાવ્યા હતા ત્યારે ફોકસ પ્રોડક્શન તરફ હતું. તો એમાં કી બેનિફિશિયરી ઓફકોર્સ અડાની ગ્રુપ ને રિલાયન્સ રહેશે અને ટુ એન એક્સટેન્ટ ઇવન એનટીપીસી. જ્યારે કે કાલની જે ઘોષણા છે એ ટુવર્ડ્સ ક્રિએટિંગ કેપેક્સ છે, એટલે કે ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે તમને જે ઇલેક્ટ્રોલાઇઝર્સ જોઈએ એ હવે ઇન્ડિયામાં બનવા જોઈએ ને એમાં મને લાગે એલએનટી ને સૌથી વધારે ફાયદો થશે. અત્યારે પણ હાઇડ્રોકાર્બન સેગમેન્ટ એલએનટી માટે બહુ મોટું છે, એટલે આની આટલી મોટી સાઇઝ પર પણ લગભગ 12-13% રેવન્યુ એલએનટી ને હાઇડ્રોકાર્બન સેગમેન્ટથી આવે છે. તો એલએનટી ને આ જે ગ્રીન હાઇડ્રોજન છે એના લીધે પણ બહુ મોટો બેનિફિટ થશે અને એ ઓલરેડી લીડર છે એ સેગમેન્ટમાં. એનું જે પણ કેપેક્સ થશે લગભગ 8 લાખ કરોડનું કેપેક્સ એક્સપેક્ટેડ છે. તો એમાં એલએનટી નું ઘણું ટોપ લાઈન એક્સપેક્ટેડ છે. અત્યારે નહીં પણ તમે FY25 થી એક્સપેક્ટ કરી શકો. ઓકે, તો આગળ 400 થી ઉપર હજુ પણ લેવલ્સ તમને આવતા જોવા મળી શકે તેમ છે. સારા વોલ્યુમ્સ આજે ટીવીએસ ઇલેક્ટ્રોનિક્સમાં જોવા મળી રહ્યા છે, ધ્યાન રાખીએ. વધુ એક કંપની એનસીસી લિમિટેડ જે કન્સ્ટ્રક્શન અને આ તે બધી કંપનીઓ સાથે જોડાયેલી છે અને વિરલ એક બાદ એક હમણાં ઘણા બધા ન્યૂઝ એવા આવ્યા છે ભારતની બહાર કન્સ્ટ્રક્શન માટેના ઘણા બધા ઓર્ડર મળી રહ્યા છે તેમને. મને યાદ છે લગભગ છેલ્લે મોલ્ડિવ્સમાં પણ એકાદ ઓર્ડર તેમને મળ્યો છે કન્સ્ટ્રક્શન માટે, મેગા પ્રોજેક્ટ્સ માટે થઈને, અને એમાંથી એનસીસી હવે 100 અપ્રોચ કરી રહ્યું છે. આ સ્ટોક કે જે મને યાદ છે લગભગ 40 આસપાસ પણ સ્ટ્રગલ કરતું હતું તે અત્યારે કમ્ફર્ટેબલી 100 પર ઊભું છે. વિરલ, એનસીસી જે સિવિલ એન્જિનિયરિંગના જે 7 મેઇન સબ સેગમેન્ટ છે એ બધામાં છે. તો ખાલી બે જ કંપની છે મારા હિસાબે ઇન્ડિયામાં જે સિવિલમાં બધી જ સાઇડ છે. એક છે એલએનટી ઓફકોર્સ ને બીજું છે એનસીસી. એનસીસી નું લગભગ 6,000 કરોડ માર્કેટ કેપ છે, ઇવન ₹100, અને એની જે ઓર્ડર બુક છે એ 42,000 કરોડ છે. લાસ્ટ ડિક્લેર છે, છેલ્લા 3 મહિનામાં જે ઓર્ડર્સ મળ્યા એ એડ થશે. એન્યુઅલ રેવન્યુ 10,000 કરોડથી પણ ઓછું છે. તો કમસે કમ 4 વર્ષનું તો જેટલું એનું રેવન્યુ છે એની ઓલરેડી ઓર્ડર બુક છે. બીજું કે લાઈક એલએનટી, એનસીસી એ પણ ઘણા બધા જે એના પ્રોજેક્ટ હતા જે કેપિટલ હેવી હતા કે જે બિલ્ડ ઓપરેટ ઓન હતા એમાંથી નીકળી ગયા છે અને એની બેલેન્સ શીટ ધીરે ધીરે લાઇટ થઈ રહી છે. તો એ બીજું એક છે. સેમ્બલ કોર્પ કરીને એનું એક લિટિગેશન ચાલે છે, એ લગભગ 600 કરોડનું જો એ જીતશે તો 600-650 કરોડનું કેશ ફ્લો થશે અને એની સંભાવના સારી છે. તો એનસીસી અગેન સેમ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રી ઇલેક્શન યર જનરલી સારું કરે અને મને લાગે અધર દેન એલએનટી જે સૌથી બિગેસ્ટ બેનિફિશિયરી હશે મોટા જે ગવર્મેન્ટ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એનસીસી હશે. એનસીસી ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક અત્યારે જેમ આપણે વાત કરી તેમ 100 અપ્રોચ કરવાની કોશિશમાં ધ્યાન રાખીએ
તો આ તમને અહીંયાથી ખાસ પણ તો જોવા મળી રહ્યો છે ફેક્ટ. ઇવન NFL પણ તમે જોઈ લો કે જેમાં પણ તમને અત્યારે પ્રોફિટ બુકિંગના સંકેતો આવતા જરૂર જોવા મળી રહ્યા છે. ગઈકાલે ચાલેલા ટાયર સ્ટોક્સમાં આજે બ્રેક લાગી છે. અપોલો ટાયર્સ પર્ટિક્યુલરલી જુઓ કે જેમાં બ્રેક તમને લાગતી જોવા મળશે અને વોલ્યુમ પણ જનરેટ થઈ રહ્યા છે. તો આ પણ એક હાઇલાઇટ કરવાનું રહેશે. ક્રૂડના ભાવો સસ્તા થયા, રો મટીરિયલને બધાને કારણે થઈને તેમના માર્જિન સુધરશે તેવા ચર્ચાઓ ચાલી રહી હતી. એટલે વિરેન, એક વખત ક્વિક વ્યૂ લઈ લઈએ ટાયર સ્ટોક્સ પર. તમને લાગે છે કે એમના માર્જિન હવે અહીંયાથી સુધરતા જોવા મળશે? તો ટાયર સ્ટોક્સમાં એક તો જે ક્રૂડનું ઇમ્પેક્ટ છે, તો રો મટીરિયલ એટલે ઘણા બધા ક્રૂડ ડેરિવેટિવ્સ છે જે રો મટીરિયલ ટાયર કંપની માટે એ એક છે. બીજું કે જે છેલ્લા 6-7 મહિનાથી 8 મહિનાથી આપણે જે ઓટોના સારા નંબર જોઈએ છે, તો જે OEM નો બિઝનેસ છે જે ટાયર કંપની માટે ખરાબ થઈ રહ્યો હતો, એ પણ હવે એના લીધે સારા નંબર રિપોર્ટ થશે. થર્ડ, બધી જ કંપનીએ થોડું બહુ કેપેક્સ કર્યું છે અક્રોસ ટાયર ઇન્ડસ્ટ્રી. તો એના લીધે કી બેનિફિશિયરી મને લાગે સીએટ રહી શકે અને એનું કેપેક્સ થઈ રહ્યું છે એ રાઇટ સેગમેન્ટમાં છે અને મેનેજમેન્ટના જે એનાલિસ્ટ ડે પણ હતું, જે ગાઈડન્સ છે સારું છે. તો એ જે કેપેક્સ કર્યું છે તો ઇવેન્ચ્યુઅલી 2 વર્ષમાં તમને રેવન્યુઝમાં ટ્રાન્સલેટ થતું દેખાશે. તો અક્રોસ ઇન્ડસ્ટ્રી મને લાગે ગ્રોથ આવશે અને માર્જિન જે Q1 Q2 માં બહુ ખરાબ થઈ ગયા હતા એ નોર્મલાઇઝ થઈ જશે. ક્લિયરલી તો આ વ્યૂ બને છે. હવે અપોલો ટાયર્સ માટે થઈને ધ્યાન રાખીશું. વિરેન, સમય થયો છે રજા લેવાનું. આપના ડિસ્ક્લોઝર્સ. અમે NCC, L&T અને રિલાયન્સમાં ઇન્વેસ્ટેડ છે. ઓકે, ખૂબ ખૂબ આભાર વિરલ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ કિરણ આપણી સાથે છે. થોડું વાયદા બજારના એક્શન પર નજર કરીએ.